તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. ભાઈ સુરતની ટીમ છે ને ભાઈ, આઈસીટીની મેચ જીતી ગઈ છે ભાઈ. વિનર ઇન્ફ્લુએન્સર ક્રિકેટ લીગ હતી ને એમાંથી સુરતની ટીમ જીતી ગઈ છે ભાઈ. ચાલો બાકી વાગ્યા છે 12:15 અને બ્લોગની શરૂઆત આપણે અત્યારે કરી છે ને. વાગ્યા છે આજે છે શનિવાર છે. જીએનભાઈને આજે છેલ્લું પેપર છે, પછી છેલ્લું છે ને પછી એની પછીનું જે છે ને સોમવારે સહેલું છે ભાઈ, સહેલું છે. અને બની રહી છે દાળ, મિક્સ દાળ છે કે પછી ખાલી એક જ પ્રકારની દાળ છે? મિક્સ દાળ છે ભાઈ. શું શું નાખ્યું છે દાળમાં? તમે કઈ કઈ દાળ નાખી છે એમાં થોડી દેખાય. હવે તમે બ્લેન્ડર મારી દીધું હોય તો નકર તમે જોઈ લે. મગની તુવેરની બીજી નખાય ને, ચણા દાળ છે ને મૈસૂર દાળ છે ને. ઓહો, શાક શેનું છે? પોપટ થઈ ગયું, શાક બનાવ્યું નથી. બાકી અમારી રીલ આજે આવી જશે, એક નવી શૂટ કરી છે એ તો તમે જોવાનું ભૂલતા નહીં. ચાલો, અને નીવાબેનને પણ હવે આજે વિજ્ઞાનનું અઘરું પેપર હતું એ પતી ગયું છે. હવે શેનું બાકી રહ્યું? સંસ્કૃતનું બાકી છે ભાઈ. જે ભાષાનો આપણે ઉપયોગ કરવો જોઈએ એ ભાષા હાલતી જ નથી. એનું પેપર છે, ચિત્રકામનું પેપર પણ છે. ચાલો બાકી જો ચકલી માટે છે ને આપણે અહીંયા પાણી મૂકી દીધું છે. ઉનાળો છે, બહુ ગરમી પડવા માંડી છે તો આપણે રોટલી તો મૂકતા જ હતા. ક્રિસા જો સામે દેખાય, ક્યાં ગઈ? હોય ગઈ ક્રિસાબેન, વયા ગયા, શરમાઈ ગયા. ચાલો બાકી હવે પુરવણી પડી છે અહીંયા. પુરવણી છે નીવા, જૂની પુરવણી છે ભાઈ. ચાલો બાકી હવે પરીક્ષા પૂરી થઈ જાય એટલે નીવાબેન ને જીયાનભાઈનું ટેન્શન ફિનિશ અને આપણે ફ્રી હવે. ચાલો બાકી સૌરભ જોશીનો બ્લોગ જોઈ રહ્યા છે નીવાબેન. કેદુના બ્લોગ જોયું જ નથી. નીવાએ ટીવી જ નથી જોયું એમના ઘણા ટાઈમથી. 15 દી થઈ જાય નકરું વાંચ. સ્કૂલેથી આવો સવારમાં 4 વાગ્યા ઉઠીને નીવાય વાંચવાનું ચાલુ કરી દે. 7 વાગે 8 વાગે પેપર દેવા જવાનું હોય, પછી આવીને પાછું વાંચવા માટે હોવાનું. ખાલી રાતનું 12 થી 4 5 કલાક જ નીવા હોતી હતી ભાઈ. 9માં 10માં તો શું કરશે એ નથી ખબર. બહુ વધારે પડતું નીવાબેન ટેન્શન લઈ જશે. ઉપાધિ અમને એના ટેન્શનની છે, બહુ વધારે પડતું ટેન્શન લઈ લે છે. પણ કાંઈ વાંધો નહીં, કાંઈ છું નહીં. તબિયત પાણી અમને એમ તો ખરાબ થાય, કારણ કે 4 કલાકની ઊંઘ લેવી અને ખોરાક કાંઈ લેવો નહીં એટલે થોડીક તકલીફ પડે. કાંઈ વાંધો નહીં, પરીક્ષા પૂરી થઈ ગઈ, એવું કોઈ ટેન્શન છે નહીં. 2-3 દિવસના પેપર બાકી, પણ બધાય સંસ્કૃત ને ચિત્રકામ ને એવા જ બાકી ને બધાય. 2 જ બાકી, સંસ્કૃત ને ચિત્રકામ. એટલે એમાં તો કંઈ ખાસ છે નહીં કાંઈ બાકી. ચાલો ભાઈ 4:30 વાગી ગયા છે ને ભાઈ. આપણે જીયાનને ભાઈ સ્કૂલેથી લઈ આવ્યા છીએ અને જીયાનભાઈ આવી સીધા પરીક્ષા પૂરી થઈ ગઈ ને એટલે ભાઈ જો રેકેટ કાઢી લીધા છે, કારણ કે એક પેપર બાકી છે જીયાનભાઈને. અને આજે તો ભાઈ કઈ તડકો છે યાર, ખતરનાક લૂ છે. અને જો આ બધા એમાંથી અડધાને પરીક્ષા બાકી છે. ખાલી જીયાનને એકને જ પૂરી થઈ છે, બાકી બધાને પરીક્ષા ચાલુ છે. હજી 13 તારીખે ચાલુ થાય છે. જો શરબત પીતો હતા જીયાન શરબત બનાવે તાર મમ્મી. નીવા શરબત પીવાય. ચાલો ભાઈ બસ. અહીંયા આપણે ભાઈ વરિયાળીનું શરબત બની રહ્યું છે, મસ્ત મજાનું. આટલી વરિયાળી ખૂટાડવાની છે, ખૂટાડી દેવાની છે ને. બધા નવી આવી જાય. હમણાં વાવી હતી આપણે, નવી જ છે એવું એમ ને ભાઈ. ચાલો ભાઈ વરિયાળીનું શરબત બની રહ્યું છે ને ભાઈ. તડકો ધમધમ તો 2 દિવસમાં તો ભૂકા કાઢી રાખે ને એટલો તડકો પડી રહ્યો છે ભાઈ. બહાર નીકળીને તો સોટા પડી જાય, આખું બળવા માંડે. ખતરનાક તડકો પડી રહ્યો છે ભાઈ. ધ્યાન રાખજો ભાઈ, થોડુંક લૂ ન લાગી જાય એનું. ચાલો બાકી આપણે જોઈ રહ્યા છીએ મુંબઈવાલા મનોજનો બ્લોગ જોઈ રહ્યા છીએ ભાઈ. જોરદાર બ્લોગ આવે છે ભાઈ. હું ભલે બ્લોગ બનાવું, હું મુંબઈ મનોજવાલાનો બ્લોગ જોઉં છું. મસ્ત બ્લોગ બનાવે છે, નાનું એવું ફેમિલી છે. તમે જોજો કદાચ. બાકી સારું, ચાલો તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરી દેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો અને જોવાનું ભૂલતા નહીં મિત્રો આપણા બ્લોગ. અને હા, એક રીલ આવી ગઈ છે આપણી, એ તમે અમારી
RK ગલાણી ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ શકો છો અને આપણા યુટ્યુબમાં પણ તમે શોર્ટ્સની અંદર જઈને જોઈ શકો છો. રીલ્સ કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરી દેજો. ચાલો આપણે શરબત પી લઈએ પછી નીકળીએ ક્યાંક. તડકો તો બહુ છે એટલે મોડે. So तैयार रहो because we have a very amazing, the very power pack, the very energetic. हम सभी के सूरत के जितने भी मेहमान हैं, जितने भी सुरतीज हैं, we are ready to welcome Aghori music. तैयार छो के नहीं? We are ready guys. So इसी के साथ अब ज्यादा टाइम ना लेते हुए let's welcome none other than the energy का बेचारा, the powerhouse and our Gujarati singers. Put your hands together and let's welcome the best trio in Gujarat. Let's welcome Aghori music. અને જેના માટે લખાયેલું છે ઈ જગદંબા ઈ નવલાખનો બળિયાળી એની વાત તમારી સામે આજે કરવાની છે, એના વખાણ આજે કરવાના છે કે ઈ આવડ કે જ્યારે ભાઈ મેરખાને ડંખ વાગ્યો અને ઈ ખોડલને પાતાળમાંથી અમૃત લેવા મોકલે, પણ એક શરત કે સૂરજ હાથમાં ઈ પેલા પાછું વળી જવાનું ભાઈ. અને ઈ આવડ પોતાનો ભેળિયો માડો રાખીને ઈ સૂરજ દાદાને હાથમાં ના દે, બે ત્રણ દીવ દો ભાઈ.
પછી ભરે ને ડગલું બાળી કુંવર કશ્યપ તણાભાઈ અને ઈ આવડવાનો ભેડિયો ઈ ભેડિયાના વખાણ કરવા હોય ઈ ભેડિયાના ગુણગાન ગાવા હોય તો કઈ રીતે કરાય
અને ઈ મગરવાડીમાં ઈ ખોડિયારના જ્યારે સપાકડા ગાવા હોય ત્યારે કેવી રીતે ગવાય? ભલે 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 સોળેલા કરણીલો પડિયાળી ત્રિશૂળ કપાળી તારી ચંદ્રિકા ચારણી ચોક માયા કોડિયા વિકો વારણી વારણી બેડી મગળ સવારી વારી ભાવને જગત જાણું કંગા અવતા અને ઉત્તા પીવાની મેળીમાં મળીયા માતા કરે કબૂટી ચુચવેલું કુચુતી અખિયા ભાઈ આવડે પડેલ માડી ચોગડે તગડે ગુજે બોલ કે સસાએ સંગ મેળ કિયા વિનંતીને માનશો તો કાયદો અને વ્યવસ્થાનું છે ને આપણે સંપૂર્ણપણે પાલન કરવાનું છે. હવેનો કાર્યક્રમ આગળ ત્યારે જ વધશે. હું બહુ લાગણીની ભીનાશ સાથે કહું છું કે હવેનો કાર્યક્રમ આગળ ત્યારે જ વધશે જ્યારે કાયદા અને વ્યવસ્થાનું સ્પષ્ટપણે પાલન થશે. મારી આપ સૌને વિનંતી છે કે હજી ખાસો કાર્યક્રમ બાકી છે. આપણે જ્યાં ઊભા છીએ એ રોડ છે. અમારાથી કદાચ વ્યવસ્થામાં ભૂલ થઈ હોય તો એના માટે હું તમારી માફી ચાહું છું, પણ આ કાર્યક્રમને આપણે નિહાળવો છે અને એટલા માટે અહીંયા આપણે થોડી ચલાણની વ્યવસ્થા રાખવી જોશે. તો મહેરબાની કરીને તમારા દીકરા માટે, આ દર્શિત માટે આ સાઈડના રોડની જે જગ્યા છે એ થોડી આપણે ખાલી કરીએ, થોડું એડજસ્ટ કરીએ. પાછળ જે મિત્રો છે એમને પણ મારી વિનંતી છે કે થોડોક રોડ ક્લિયર કરીને આપીએ જેથી કરીને કાર્યક્રમ આગળ વધે. એટલું કરી દેશો પ્લીઝ. આપણે બધા એક ટીમ છે. આવવાનું નથી ભાઈ. આ બાજુ આપણે બધા એક ટીમ. બધા શાંત. પિન ડ્રોપ સાયલન્સ. હાથ ઉપર કરું ને એટલે અવાજ કરવાનો છો. હજુ વાર છે. રેડી. આ બાજુ ઓછા ના થવો જોઈએ. પરફોર્મ કરવું છે કે તમારા બધાના મોઢે તો હશે જ. તમે ગેસ કરજો. બરાબર? મોઢે તો ઠીક, આ લોકોના હૈયે હશે ભાઈ. મોઢે ઠીક હૈયે છે ને. હા